હનુમાનજી આટલા શક્તિશાળી શા માટે હતા? અત્યારની જેમ જીમમાં જતા હશે? નહીં, એ ડિસિપ્લિન્ડ હતા. એ જે બોલતા ને એ કરતા અને પોતાની મેળે કરતા. અને આપણે મોટિવેશન ન મળે તો કોઈ કામ ન કરીએ, મોટિવેશન ન મળે તો સ્ક્રોલ કરવા માંડીએ. હનુમાનજી નો ડિલે, નો એક્સક્યુઝિસ. માઇક ટાયસનનું એક બહુ સરસ વાક્ય છે કે જે તમને કરવું ન ગમે અને છતાં તમે એ પ્રેમથી કરો, ધેટ ઇઝ ડિસિપ્લિન. ડિસિપ્લિન એટલે અદબ પલોઠી મોઢા પર આંગળી નહીં. ડિસિપ્લિન એટલે સાતત્યતા, નિયમિતતા. કારણ સાતત્યતા અને સરળતા જ આપણામાં એક હેબિટ ફોર્મ કરે છે, નિયમિતતા ફોર્મ કરે છે. ગમે કે ન ગમે કામ કરવું જોઈએ, મૂડ હોય કે ના હોય કામ કરવું જોઈએ, સેલ્ફ મોટિવેટેડ થવું જરૂરી છે. આ ડિસિપ્લિન છે ને, ડિસિપ્લિન એ જ આપણને આપણા ડેસ્ટિનેશન સુધી લઈ જાય છે. માટે મોટિવેશનની આશા વિના બી ડિસિપ્લિન્ડ.